નમસ્કાર મિત્રો શું તમે જાણો છો કે આવનારા 10 વર્ષની અંદર ભારત દુનિયાનું મોટામાં મોટું મેન્યુફેક્ચરિંગ હબ બનવા જઈ રહ્યું છે। જી હા મિત્રો, આજે તમે ગમે ત્યાં પણ ટીવીમાં જોતા હોય અથવા તો કોઈ પણ જગ્યાએ તમે જોતા હોય તો મેક ઇન ઇન્ડિયાનો લોગો જે છે તમને ગમે ત્યાં જોવા મળશે। એનું કારણ છે કે ભારત સરકાર પણ આજે મેન્યુફેક્ચરિંગ ઉપર વધારે ફોકસ કરે છે કે ભાઈ તમે તમારા કારખાનાઓ જે છે, જે પણ નાની મોટી કંપનીઓ છે, તો અહીંયા પ્રોડક્ટ બનાવો, ભારત દેશની અંદર પ્રોડક્ટ બનાવો અને પછી ત્યાર પછી વિદેશમાં તમે સેલ કરો, જેથી કરીને અહીંયા રોજીરોટી મળી રહેશે અને વિદેશની અંદર જે છે તો એ સેલ કરશે તો જીડીપીમાં પણ ફરક પડવાનો છે। પરંતુ તમે જો એમાં લાભ લેવા માગતા હોય, એનો લાભ ઉઠાવવા માગતા હોય, તો તમે એમાં રોકાણ કરવા માગતા હોય, તો આજે આપણે એક એવા મ્યુચ્યુઅલ ફંડ વિશે વાત કરવાના છે કે જે ભારતના ટોપ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે તેમાં એનું રોકાણ છે। આ ફંડનું નામ છે મિત્રો આઈસીઆઈસીનું ફંડ છે, જેનું નામ છે આઈસીઆઈસી પ્રુડેન્શિયલ મેન્યુફેક્ચરિંગ ફંડ ડાયરેક્ટ ગ્રોથ। હવે આ ફંડનું રિટર્નની વાત કરીએ મિત્રો તો છેલ્લા 1 વર્ષની અંદર 26% રિટર્ન આપ્યું છે। છેલ્લા 3 વર્ષની વાત કરીએ આપણે તો 25% રિટર્ન આપ્યું। ઓન એન એવરેજની વાત કરીએ મતલબ કે 2018થી લઈને અત્યાર સુધીની વાત કરીએ આપણે તો 21% રિટર્ન આપ્યું છે। પરંતુ આ મેન્યુફેક્ચરિંગ જે ફંડ જે છે, જે મેન્યુફેક્ચરિંગમાં રોકાણ કરે છે, તો એનું છેલ્લા 5 વર્ષમાં પરફોર્મન્સ જે છે એ લાજવાબ રહ્યું છે। એના કારણ છે કે ભારત સરકાર જે છે અત્યારે મેન્યુફેક્ચરિંગને વધારે પ્રોત્સાહન આપે છે। તો આઈસીઆઈસી પ્રુડેન્શિયલ મેન્યુફેક્ચરિંગ ફંડ વિશે મિત્રો આપણે A to Z માહિતી આપણા આ વિડીયોના માધ્યમથી જાણીશું। ખરેખર જો તમે મેન્યુફેક્ચરિંગમાં ઇન્વેસ્ટ કરવા માગતા હોય, રોકાણ કરવા માગતા હોય, તો આ વિડીયોને તમે લાસ્ટ સુધી જોતા રહેજો। બીજો વિડીયો જે છે તમારે જોવાની જરૂરિયાત નહીં પડે, તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો મિત્રો। તો ચાલો શરૂ કરીએ। તો આઈસીઆઈસી મેન્યુફેક્ચરિંગ ફંડ જે છે એના વિશે વિગતવાર વાત કરીશું મિત્રો। આપણે છેલ્લા 3 વર્ષના રિટર્નની વાત કરીએ તો લાજવાબ રિટર્ન આપ્યું છે, 28% રિટર્ન આપ્યું છે। અને સાથે સાથે એ પણ આપણે કેલ્ક્યુલેશન કરીશું આપણે કે કેવી રીતે 50,000 રૂપિયાનું રોકાણ કરી અને આવનારા સમયની અંદર 58 લાખ રૂપિયા કરતાં પણ વધારે તમે રિટર્ન મેળવી શકો છો। અને એ પણ કેલ્ક્યુલેશન કરશું કે કેવી રીતે તમે ફક્ત 1,000 રૂપિયા મહિને રોકાણ કરી અને આવનારા સમયની અંદર 73 લાખ 74 લાખ કરતાં પણ વધારે રિટર્ન મેળવી શકશો। તો પહેલી વાત તો આપણે એ સમજશું મિત્રો કે આ ફંડમાં રોકાણ શા માટે કરવું જરૂરી છે। તો પહેલો મુદ્દાની વાત કરીએ આપણે તો મેક ઇન ઇન્ડિયા મતલબ કે સરકારી પ્રોત્સાહન ભારત સરકાર અત્યારે મેન્યુફેક્ચરિંગ કંપની ઉપર વધારે ભાર મૂકે છે। ત્યાર પછી પ્રોડક્ટ લિંક ઇન્સેન્ટિવ કરીને છે, તો એવી સ્કીમો જે છે, યોજના દ્વારા લોન પણ હવે જે મેન્યુફેક્ચરિંગ તમારે કંઈ કરવાનું હોય તો લોન પણ આસાનીથી મળી જાય છે, જેમાં મોબાઈલ, સેમિકન્ડક્ટર, ઓટોમોબાઈલ અને ફાર્મા ક્ષેત્રની કંપનીઓમાં સીધો આર્થિક ફાયદો થશે અને એ જ ફાયદો જે છે એ કસ્ટમરોને થશે। ત્યાર પછી વાત કરીએ હમણાં જે યુરોપ અને અમેરિકા જે છે એની વચ્ચે ભારતની જે ડીલ થઈ છે, વ્યાપારિક ટ્રેડ ડીલ થઈ છે, તો એનો પણ મેન્યુફેક્ચરિંગમાં કંપનીઓને સીધો ફાયદો થવાનો છે અને આવનારા 5-7 વર્ષ કે 10 વર્ષ જે છે મેન્યુફેક્ચરિંગ માટે હશે અને માલ અહીંયા બનાવીને વિદેશમાં એક્સપોર્ટ કરવા જશે, તો એ નીતિ જે મોદી સરકારની છે તો એ પણ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ અને એના કસ્ટમરો જે છે એને ફાયદો થવાનો છે। ત્યાર પછી વિશ્વ માટે હવે ચીનનો વિકલ્પ હવે ભારત બનશે, કારણ કે એપલથી લઈ અને ટેસ્લા જેવી કંપનીઓ છે એ પણ હવે ભારતમાં રોકાણ કરવા જઈ રહી છે। ત્યાર પછી વાત કરીએ મિત્રો કે આઈસીઆઈસી પ્રુડેન્શિયલ મેન્યુફેક્ચરિંગ ફંડ વિશે વિશેષ માહિતીની વાત કરીએ આપણે તો આ ફંડ જે છે એ 18 ઓક્ટોબર 2018ના દિવસે લોન્ચ થયો હતો। હાલની અત્યારની જે એનએવીની વાત કરીએ મતલબ કે નેટ એસેટ વેલ્યુની વાત કરીએ તો 40 રૂપિયા છે, જે એક યુનિટની કિંમત હોય છે। એયુએમ મતલબ કે એસેટ અંડર મેનેજમેન્ટ 6,315 કરોડ રૂપિયા છે, મતલબ કે લાખો લોકોએ આમાં એટલા રૂપિયા રોકાણ કર્યા છે 2018થી લઈ અને અત્યાર સુધી। એક્સપેન્સ રેશિયોની વાત કરીએ તો 0.78 છે, જે તમારા ફંડને મેનેજ કરવા માટે એક ટૂંકો ચાર્જિસ લેતા હોય છે। ફંડ મેનેજર તમે અહીં જોઈ શકો છો મિત્રો, અત્રિક્સ બેનર્જી કરીને છે, એનું શિક્ષણ અને અનુભવ પણ તમે અહીંયા વાંચી શકો છો, બરાબર। આ આર્ટિકલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો અને વિશેષ માહિતી મેળવવી હોય તો માહિતી મેળવી શકશો, પરંતુ પહેલાં વિડીયો તમે જોઈ લો એટલે તમને સરળતાથી બધી વસ્તુ સમજાઈ જશે। ત્યાર પછી મુદ્દાની વાત કરીએ કે ભાઈ આપણે રોકાણ કરીએ તો ટેક્સ કેટલો લાગે। ટેક્સની વાત કરીએ તો તમે ગમે તે પણ પૈસાનું રોકાણ કર્યું છે અને એક જ વર્ષની અંદર તમે કોઈ પણ વસ્તુ ખરીદી અને તમે વેચી નાખો છો તો તમને એ શોર્ટ ટર્મ ગણાશે અને એમાં તમને તમારો જે નફો થયો છે તો એના ઉપર 20% ટેક્સ લાગશે।
ઉદાહરણ તરીકે તમે 1 લાખ રૂપિયાનો નફો કર્યો છે તો તેમાં તમારા 20,000 રૂપિયાનો ટેક્સ તમારે એક વર્ષની અંદર જો તમે કર્યો હશે તો તમારે 20,000 રૂપિયા તમારે ટેક્સ ભરવો પડશે. જો વાર્ષિકમાં તમે 20,000 રૂપિયાનું રિટર્ન મેળવ્યું હશે, મતલબ કે ફાયદો તમને થયો હશે, તો એના 4,000 રૂપિયા તમારે ટેક્સ ભરવો પડશે. પરંતુ તમે એક વર્ષ પછી તમે ગમે ત્યારે પણ પૈસા ઉપાડશો, તમારા નફા ઉપર જે છે એમાં નફો તમારો જે પણ થયો હશે 1,25,000 સુધી કોઈ પણ ટેક્સ નહીં લાગે. પરંતુ 1,25,000થી વધારે જેટલો પણ તમારો ફાયદો થયો હશે એમાં LTCG 12.5% ટેક્સ લાગશે. બરાબર. હવે એની એક ગણતરી આપણે કરીએ. ધારો કે તમે આજે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. હવે 2 વર્ષ પછી તમે એ 1 લાખ રૂપિયાના 2.5 લાખ રૂપિયા તમને મળ્યા છે, મતલબ કે 1.5 લાખ રૂપિયાનો તમને નફો થયો છે. હવે 1.5 લાખ રૂપિયામાં ટેક્સ ફ્રી કેટલું છે? 1,25,000 રૂપિયા. અને ટેક્સ કેટલાનો રૂપિયા ઉપર લાગશે? તો 25,000 રૂપિયા ઉપર ટેક્સ તમારો 12.5% લાગશે. તો 25,000નો 12.5% કેટલો થશે? 3,125 રૂપિયા. આ ફંડમાં તમે 2 રીતે રોકાણ કરી શકો છો. એક છે SIP, જે દર મહિને જે છે તમારે 100 રૂપિયાથી શરૂઆત કરી શકો છો. અને બીજું જે છે એ લમસમ ઇન્વેસ્ટમેન્ટ. લમસમ ઇન્વેસ્ટમેન્ટ મતલબ કે એક જ વખત તમારે રોકાણ કરવાનું હોય છે, પછી ભવિષ્યમાં કોઈ દી રોકાણ કરવાનું નથી હોતું. જે પ્રમાણે તમે FD કરો છો એ પ્રમાણે તમારે લમસમમાં રોકાણ કરવાનું હોય છે. મિનિમમ 5,000 રૂપિયાથી શરૂઆત કરી શકો છો. મેક્સિમમ આમાં કોઈ લિમિટ નથી. ઘણા બધા મિત્રો કોમેન્ટ કરતા હોય છે કે ભાઈ અમારે રોકાણ તો કરવું છે, પણ રોકાણ ક્યાં કરવું? એના માટે તમારે ડીમેટ અકાઉન્ટ ઓપન કરાવવાનો હોય છે, જે તમારા મોબાઈલથી જ તમે કરી શકો છો. ક્યાંય તમારે જવાની જરૂરિયાત નથી, ફક્ત તમારી પાસે પાન કાર્ડ હોવું જરૂરી છે. હવે એના માટે જે છે એ ગ્રો છે, ઝીરોદા જે છે, એન્જલ છે, તો આવી બેસ્ટ એપ્લિકેશનો છે. એમાંથી કોઈ પણ એક એપ્લિકેશનમાં ગ્રો જે છે બધી કરતાં બેસ્ટ રહેશે, કારણ કે એ સરળ હોય છે. તો એમાં તમે ડીમેટ અકાઉન્ટ ઓપન કરી અને કોઈ મ્યુચ્યુઅલ ફંડ SIP કરી શકો છો. હવે કોઈ પણ જગ્યાએ આપણે પૈસા રોકતા હોય તો એમાં સૌપ્રથમ આપણે એ પણ ખબર હોવી જોઈએ કે ભાઈ આમાં આપણે પૈસા રોકીએ છીએ તો એ પૈસા અમારા રોકાણ ક્યાં ક્યાં થશે. તો તમે આ ફંડમાં ICICI પ્રુડેન્શિયલ મેન્યુફેક્ચરિંગ ફંડમાં રોકાણ કરો છો તો 100 કંપનીઓમાં આ ફંડ રોકાણ કરે છે. મતલબ કે તમારા પૈસા 100 કંપનીઓમાં રોકાણ થશે. 10,000 રૂપિયા તમારા રોકાણ કર્યા હોય તો એ 100 કંપનીઓમાં તમારા ડિવાઈડ થશે. એમાં ટોપ 10ની વાત કરું હું તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ, કમિન્સ ઇન્ડિયા લિમિટેડ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ઓટો, ભારત ફોર્સ, JSW સ્ટીલ, મારુતિ સુઝુકી ઇન્ડિયા, જિંદલ સ્ટેનલેસ, સિમેન્ટ એનર્જી ઇન્ડિયા અને વેદાંત લિમિટેડ. આ ટોપ 10 કંપનીઓ છે. એમાં વધારે રોકાણ થતું હોય છે, બાકી 100 કંપનીમાં થોડું ઘણું રોકાણ થતું હોય છે. જેમ જેમ ભવિષ્યમાં આ કંપનીઓ ગ્રો કરતી રહેશે તો તે જ પ્રમાણે તમારા પૈસા પણ ચક્રવૃત્તિ વ્યાજદર સાથે ગ્રો કરતા રહેશે. હવે છેલ્લા 5 વર્ષમાં આ ફંડનું જે છે પરફોર્મન્સ જે છે બહુ સારું રહ્યું છે. મિત્રો તમે જોઈ શકો છો 1 વર્ષની અંદર 23% રિટર્ન જે છે, 3 વર્ષમાં 27%. તો 5 વર્ષ પહેલાં તમે માની લો કે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો અત્યારે એ પૈસા થઈ ગયા તમારા 2,81,000 રૂપિયા. મ્યુચ્યુઅલ ફંડમાં જે છે મિત્રો રિટર્નની કોઈ ગેરંટી નથી હોતી. જે ભૂતકાળમાં જે રિટર્ન આપ્યું છે તેવું ભવિષ્યમાં રિટર્ન આપશે તો એવું કોઈ ગેરંટી નથી હોતું. ઓછા વધુ થઈ શકે છે. મતલબ કે 21%ની જગ્યાએ 16%, 17% અથવા તો 21%ની જગ્યાએ 25%, 26% પર તમને મળી શકે છે. તો હવે એક ઉદાહરણથી આ ફંડના ભવિષ્યના રિટર્ન વિશે આપણે જાણીશું મિત્રો. કે માની લો કે તમે આજે 50,000 રૂપિયાનું રોકાણ આ ફંડમાં તમે કર્યું છે અને અત્યાર સુધી ઓન એન એવરેજ 21% રિટર્ન આપ્યું છે. તો આવનારા સમયની અંદર 21% રિટર્ન આપે તો તમારા 50,000 રૂપિયા કેટલું મોટું ફંડ બની શકે. તો એનું એક કેલ્ક્યુલેશન અહીંયા કોષ્ટકમાં આપ્યું છે. તો આપણે જાણીએ છીએ કે માની લો કે 50,000 રૂપિયા તમે 5 વર્ષ માટે રોકાણ કર્યા છે અને 21% રિટર્ન આપે તો તમારું અંદાજિત વળતર જે છે એ 79,687 રૂપિયા થશે. ટોટલ રકમ એમાં 50,000 એડ કરીએ તો કેટલા રૂપિયા થશે? 1,29,000 પ્લસ તમારા પૈસા થશે. પરંતુ માની લો કે એ જ 50,000 રૂપિયા તમે 10 વર્ષ જમા રહેવા દીધા તો તમારા અહીંયા અંદાજિત વળતરની વાત કરીએ તો 2,86,000 રૂપિયા જેવું થશે. અને ટોટલ રકમની વાત કરીએ તો 3,56,000 રૂપિયા તમારા થશે. પરંતુ એ જ 50,000 રૂપિયા માની લો કે તમે 15 વર્ષ સુધી જમા રહેવા દીધા તો તમારા ટોટલ રકમની વાત કરું, બરાબર, 8,72,000 રૂપિયા તમારા થશે. પરંતુ એ જ 50,000 રૂપિયા તમે 20 વર્ષ માટે જમા રહેવા દીધા તો તમે એ રકમ જોઈ શકો છો. 8 લાખથી ડાયરેક્ટ જે છે સીધી 22,62,000 રૂપિયા તમારી થશે અંદાજિત વળતર. પરંતુ એ જ 50,000 રૂપિયા 25 વર્ષ માટે તમે જમા રહેવા દીધા મિત્રો તો 22 લાખમાંથી ડાયરેક્ટ સીધા 58,69,000 રૂપિયા તમારા થશે.
હવે તમે કહેશો કે બરાબર કે 22માંથી ડાયરેક્ટ 58 લાખ કેવી રીતે થઈ શકે? તો આમાં તમને વ્યાજનું વ્યાજ મળતું હોય છે, ચક્રવૃત્તિ વ્યાજ મળતું હોય છે, એટલા માટે તમારે આમાં રિટર્ન જે છે એ વધારે મળે છે. તો એ જ પ્રમાણે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે તમે માની લો કે આ ફંડમાં તમે એસઆઈપી કરી છે 25 વર્ષ માટે અને 21% રિટર્ન આપ્યું છે, તો તમને કેટલું વળતર તમને મળી શકે? તો એ પણ હું તમને જણાવી દઉં કે આ 25 વર્ષના તમે 1000 રૂપિયા લેખે જે છે 3 લાખ રૂપિયાનું તમારું ટોટલ રોકાણ થશે, પરંતુ એના સામે વળતરની વાત કરીએ 21% લેખે તો 70,85,000 રૂપિયા જેટલું થશે. અને એમાં 3 લાખ રૂપિયા તમારા એડ કરીએ તો 73,85,000 રૂપિયા તમારા આસપાસ થશે જો 21% રિટર્ન મળે તો. તો આ પ્રમાણે મિત્રો મ્યુચ્યુઅલ ફંડની અંદર ચક્રવૃત્તિ વ્યાજદર જે છે તેટલા માટે વધારે વ્યાજદર મળતું હોય છે. તો આઈસીઆઈસી પ્રુડેન્શિયલ મેન્યુફેક્ચરિંગ ફંડ વિશે તમને તમામ માહિતી આપી દીધી છે મિત્રો. તમે એ જોઈ શકો છો ફાયદાઓ શું છે, તો ફાયદાઓ પણ અહીંયા લખેલા છે અને અમુક જોખમો શું છે તો એ જોખમો પર તમામ ડિટેલ આપી દીધી છે. બરાબર, કોઈ પણ એક તરફી જે છે આમાં નથી, પરંતુ બંને ફાયદા અને નુકસાન જે છે બંને વસ્તુઓ મેં તમને જણાવી દીધી છે. તો આર્ટિકલ તમે વાંચવા માગતા હોય તો નીચે અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખી દઈશ, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. આમાં તમને કોઈ કોમેન્ટ હોય, પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લીજો મિત્રો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.